ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। થરાદ નજીક વહેલી સવારે દારૂ ભરેલી એક ગાડી પલટી મારી ગઈ હતી। ધરણીધર તાલુકાની માવસરી પોલીસે પીછો કરતા ગાડી ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો। આ ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ આ ગાડી રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગુજરાતમાં પ્રવેશી રહી હતી। માવસરી પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલક પોલીસને જોઈને વાહન ભગાડીને ભાગી ગયો હતો। પોલીસે દારૂ ભરેલી ગાડીનો પીછો ચાલુ રાખ્યો હતો। થરાદ નજીક જમડા ગામ પાસે આ ગાડી ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે ગાડી રોડની સાઈડમાં ખાબકીને પલટી મારી ગઈ હતી। મહેસાણા શહેરના હૈદરી ચોક વિસ્તારમાં આવેલા સરકારી પશુ આરોગ્ય કેન્દ્રમાં શંકાસ્પદ અને મુદ્દત પતી ગઈ હોય તેવી દવાઓનો જથ્થો મળી આવતા મોટું કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે। જીવદયા પ્રેમીઓએ આ અંગે દવાખાનામાં તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। અગાઉ પણ 1.5 વર્ષ પહેલા આ જ કેન્દ્રમાં આવો જ મામલો સામે આવ્યો હતો। વિસનગર એસટી ડેપોમાં મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે વર્કશોપ અને બસ સ્ટેન્ડ વચ્ચે દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ દિવાલ રૂપિયા 20 લાખના ખર્ચે 300 ફૂટ લાંબી બનશે। ડેપો વિભાગના સૂત્રો અનુસાર બંને પરિસરને અલગ કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા નિર્ણય લેવાયો છે। ગુજરાતનું પાટનગર ગાંધીનગર અત્યાર સુધી પોતાની હરિયાળી અને સુઆયોજિત સેક્ટરો માટે જાણીતું હતું, પરંતુ હવે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા વહીવટીતંત્રમાં નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ટૂંક જ સમયમાં સ્માર્ટ ડિટેક્ટ વ્હીકલ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવશે। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો ફરિયાદ કરે તે પહેલાં જ વહીવટીતંત્ર સમસ્યા શોધી તેનું નિવારણ લાવે તે પ્રકારનું પ્રોએક્ટિવ મોડલ ઊભું કરવાનું છે। માવઠા બાદ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। ગુજરાતમાં આગામી અઠવાડિયા દરમિયાન માથું ફાડી નાખે તેવી ગરમીની આગાહી કરવામાં આવી છે। રવિવારથી રાજ્યમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગરમીનો પારો 41 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે। અમદાવાદમાં આજે ગરમીનો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ શહેરના ઇન્દિરા સર્કલથી હાંસોલ તરફ જતા રસ્તા પર એક સિનિયર સિટીઝન સાંજના સમયે ચાલીને જઈ રહ્યા હતા। આ દરમિયાન એક કારના ચાલકે પૂર ઝડપે વૃદ્ધને ટક્કર મારી હતી, જેના કારણે વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। આ અકસ્માત મામલે જી ડિવિઝન પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 11 મેના રોજ વડોદરા ખાતે સરદાર ધામ 3ના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે। ત્યારબાદ તેઓના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજે 1.5 કિલોમીટરના આ રોડ શોમાં વડાપ્રધાનનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે। પશ્ચિમ બંગાળની જીત બાદ તેઓએ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે અભિવાદનની થીમ પણ બંગાળ પર આધારિત રહેશે। ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। બે કૌટુંબિક પરિવારો વચ્ચે કરિયાણાની દુકાને બેસવા જેવી નજીવી બાબતે મામલો બીચક્યો હતો, જેમાં સામસામે તલવારો, ધોકા અને પથ્થરમારો થતા આખો વિસ્તાર રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો। આ અથડામણમાં મહિલાઓ સહિત 5 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવતીકાલે જામનગર આગમન અને રાત્રિ રોકાણને પગલે શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તેમના પ્રવાસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ 12 આઈપીએસ અધિકારીઓ અને 13 ડીવાયએસપી વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે।